પડ્યા જો મેં મહેંદી મૂકી દીધી છે. અમે મહેંદી મૂકી અને આ ઠંડી બહુ ને એટલે ઉનાળામાં નિકાસ કરવાની. હવે જોઈએ આ મોટા મમ્મીની ક્યાં જાય છે આપણે. ડિસિપ્લિન અને હેન્ડરાઇટિંગમાં એમ પરફેક્ટ બધી રીતના એવું એને જોવું. મનસ્વીને ત્યાં ભાભી મીટિંગમાં જાય ને તો ડિસિપ્લિન માટે એમ કે બેસ્ટ ડિસિપ્લિન એટલે આખા ક્લાસમાં નંબર 1 હોય ને ડિસિપ્લિનમાં તો મનસ્વી. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો. તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ અને જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ સાથે મનસ્વી અહીંયા. મનસ્વી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એ સાઈડ થઈને થાય કે આ બાજુ થાય? મારી સામે જોઈન કરવાનું. ગુડ મોર્નિંગ. ઓ માય ગોડ, કેમ એવું મોટું થઈ ગયું? શું થયું સવારમાં તને? સ્કેચ પેન નીચે ગઈ, કોઈ નથી નીકાળી દેતું. એટલે કેચ પેન નીચે વહી ગઈ. હાલો ભાઈ, કેચ પેન અમારી નીચે વહી ગઈ છે અને મનસ્વીને કોઈ નિકાલી નથી દેતું, એટલે અમે જોશું હવે કઈ જગ્યાએ ચાલી ગઈ છે. અરે ભાઈ છે તો હવે કેમ થાય? આવણી લઈએ ને પણ આવણી નથી ઘૂસતી એની અંદર. તો પણ વેવનું લઈએ. વેવણું તો આમ નાખે, આની ને આવડે એને મારી માર્કલે નીકાળી છે. હા પણ જાણે વેવનું લઈએ જાઉં કાઢું. હાલો ત્યાં સુધીમાં આપણે આનથી ટ્રાય કરીએ, જો કદાચ નીકળી જાય તો. પહોંચતી નથી એટલે હવે ઘડીક ઉપાડ્યો, બેટે નથી જતું. જોવો માટે મનસ્વી મેવનું લઈને આવી. આ ઉગડે, આ પકડે. હવે હું કેચ પેન કાઢી. હા આવી ગઈ. ખુશ? अब हैप्पी हो जाओ, ऐसा स्माइल दो बड़ा बड़ा. જો અમારે છે ને મનસ્વીને શું કે ડિમ્પલ પડે, એકદમ ક્યુટ લાગે ને. હા ડિમ્પલ પડે એ બધા બહુ ક્યુટ લાગે એમ કે છે. એટલે એમ તો અમારે મનસ્વી બહુ ક્યુટ છે. તો ચાલો, વેલકમ ટુ માય ફેમિલી બ્લોગ. માય નેમ ઇઝ રાહુલ નાવરા એન્ડ એન્ટર ટુ માય ફેમિલી. મમ્મા એમ ન કરું, એમ નહીં કરું. જો આ પીયું ને પીયું હા એટલે ચા દેવાની. ચા દેવાની. ગુડ મોર્નિંગ ભાભી. વેરી ગરમા ગરમ ભાખરી અને ચા અને અથાણું ખાઈને હું નીકળું છું ઓફિસ તરફ. અને સાંજે મળું ત્યાં સુધી તમે લોકો એન્જોય કરો. ઘરમાં બધા શું કરે છે જોઈએ આજે. આપણા આંગણે આજ કપુ આવ્યું. મેં મહેંદી મૂકી દીધી છે. અમે મહેંદી મૂકી અને આ ઠંડી બહુ ને એટલે ઉનાળામાં નિકાસ કરવાની. હવે જોઈએ આ મોટા મમ્મીની ક્યાં જાય છે આપણે. પ્રિયાંશ ને એના મોટા મમ્મી રમવા ગયા તઈ શાંતિ થઈ, બાકી અવાજ કરવાનું ચાલુ કરી. તો તેલ પીવા જાવ તો તેલ પીવા જાવ તો તેલ પીવા જાવ. એ લઈ એટલો છે કયો તો કીટા કે હા નહીં આવતા હોય નહીં આપું. આવશો તોય નહીં આપું. નહીં આવો તો આવશો તોય નહીં આપું. હો હા પણ આવું એમને દાળ ભાત ખાવા આવો ને તોય ન આપું. હા બહાર કઈ દાળ ભાત નહીં મળે ગરમા ગરમ. જો કરે એ આવજો આવતા નહીં એક કોઈ ગૌદી. કેમ ન થાવ? ના ના હું કહું જ નહીં એવું. કોણ મારે ઓય એને તારા હાથ અડાડ્યો? ના 2 વખત અડાડ્યો કે પગ અડાડ્યો? તો પગ અડાડ્યો. હા હું પગ અડાડ્યો. જો હાથ અડાડ્યો. જો તારી માસી નો ભણ્યા. જો આવું જાય હો ભાસી નો. ઓય છોકરાને મારવામાં કેટલો ગુનો લાગે ખબર છે? કેટલો? મનુ ખબર વાળો 148 હા અને 5000 જુર્માના ભરેના પડેગા આપો. હા અઠવાડિયું જેલ જાય. આ ગજનમાં હું પોલીસ હતા ખોટાડા. કોણ મારતી? મોટા દીદી આવે. હા મોટા દીદી આવે
આપણે એને કહી દઈશું હો. રેશુ મારતી હતી એમ. હાવ શું ખોટો કહેશું? બીબી મારતી હતી એમ. હાવ ખોટો હવે આપણે જો જો પગ- પગ અડાડે આપણે પગ ન અડાડે, આપણી ઉપર ગુનો લાગી જાય. પગ અડાડી ને માતાને તો આપણી ઉપર 2000 રૂપિયા આવે પાછા. હાલ. આય રમાય નથી. સારું ન હોય તો હાવ જો તોય બીબી આવી હાલ ક્યાં આવેલી ક્યાં? ક્યાં? ન્યા હું છે. બીબી ન્યા નાખી આવી છે. બાય. તો હમણાં મને એવું કહેતા નીચે હતા ને અમે મારો દીકરો બહાર ખાઈ આવશે અમે ખાવા નહીં એના પાછળ જો એક વખત નજર મિલાઈ નજર હટી ઓર દુર્ઘટના ઘટી નજર હટી ઓર દુર્ઘટના ઘટી અને મને કહે કે અમે જમવા નહીં આવી માં દીકરો અને પોતે છે ને બધા પેલા જમવા બી ગયા દીકરા એ જમી લીધું મોટી માએ જમી લીધું તો કાંઈ તો કાંઈ તો તેલનો ડબ્બો લઈ આવો લે કીટા હોય તો તેલ લેવા મોકલવા છે એમ ને? અમે એક ડબ્બા નાખી દીધા છે. હું કેમ તેલ લેવા જાય? ઈ પૂરા કરવાના છે કયો તો ઈ અમારે તો ટાર્ગેટ તેલના ડબ્બા પૂરા કરવાનું છે, લેવા જવાનું નથી. આ લે ભારે ગઈ આજે મસ્તીનું મગનું શાક છે કારણ કે મનસ્વી લઈ ગઈ છે મગનું શાક ને રોટલી અને દાળ ભાત બન્યા છે સ્પેશિયલ દાળ ભાત ને ઠંડી ઠંડી મસાલા છાશ ભાભીને મસાલો ન ભાવે એટલે મસાલા છાશ એના માટે નથી આપણા માટે જ છે અને મા દીકરા સવારના ફાઇટિંગ છે ને ચાલુ જ છે પીયુ જાગીને આવ્યો ને તો શું ખાધું પીયુ તે કયું મમ ખાધું એમ મમ ખાધું 3 વાગે બહાર આવીને છીપટા લેવા આવી. કા પડદો ઉડ ઉડ કરતો હતો તો નકરો તડકા જેવું લાગ્યા કરે મોઢા ઉપર. પડદાને ચીપટા મારીને પછી સુતા 3 વાગે પછી પડદાને છીપટા મારી પછી મળે. તો હું આવી હવે મમ્મી ની છે ને કાશી આપણે મસ્ત ફોટા આવ્યા મેં જોયા પૂજાના ને બધો કેવું મસ્ત ઉત્સવ છે આજે છે ને ભગવાનના વિવાહ છે, શંકર ભગવાનના. એટલે મમ્મીની છે ને મમ્મી લક્ષ્મી બન્યા છે ને પપ્પા નારાયણ બન્યા છે. અને આજની રસોઈ આપણી હતી અને પૂજાપો ને એવું બધું આપણું જ હતું. આજે આખો દિવસનો આ પૂજાપો છે, પછી આરતી છે, થાળ હોય એ બધું આપણું જ છે. એટલે બપોરે આપણી રસોઈ વિડિયો બતાવી દેશો આપણે કાશી હા એ બધું જ તે આપણું હતું. મમ્મીનો બપોર ફોન આવ્યો અને કહેતા હતા કે બહુ મજા આવી ગઈ ને આજ તો બહુ બધા ખાધું કે બહુ આમ રસોઈ જ એવી બની હતી કે એમ કે. અને મમ્મીની હમણાં 3 વાગે પાછી કથા ચાલુ થવાની હતી ત્યારે મમ્મી લક્ષ્મીજી બનવાના હતા ને પપ્પા નારાયણ બનવાના હતા. ઓહો એટલે હજી ફોટા ને એવું આવશે મેં કીધું છે મેં ફોટા ને એવું પાડી લેજો વિડિયો મોકલજો. એટલે આજે સવારનું બધું છે ને ઉત્સવ જ છે ને એમાં મેન છે મમ્મી ને પપ્પા. એટલે આપણે જોશો ને ત્યાં કેવો જોરદાર મને તો ઈ ઓલું કેવા ગરબા લેતા હોય ચાલુ હોય ઉત્સવ ને બહુ મજા આવે બધા એમાં મોટા લોકો લેતા હોય ને ગઢા લોકો એમાં વધારે મજા આવે. હા કડતાલો લઈને લેતા હોય. આજનો ઉત્સવ ત્યાં કાશીનો છે ને હમણાં હું તમને બતાવું થોડોક જે આવ્યું છે ઈ અને અત્યારે જે ઉત્સવ થશે ને ઈ જો મમ્મી ટાઈમે મોકલી શકશે ને તો આજે બતાવીશ ને હું તમને કાલે બતાવી દઈશ. રાહુલભાઈ કેમ કેતા હતા કે આમ શરદી નહીં પણ આમ નાક બળ્યા કરે એમ જેવું મને નાક બળ્યા કરે ખંજવાળ આવ્યા કરે નહીં તો બળે આમ બળે નાક કોરું પડી ગયું ન હોય ને જેવું. તું કેમ બિસ્કિટ ન રાખ્યા? હવે તમને જવાબ ન મારે આમ જો મારે આટલું કેમ બિસ્કિટ ન રાખ્યા? કેમ ન રાખ્યા? અમાર દીકો જ નથી. કાલે કોમેન્ટ બહુ સરસ આવી હતી. કાલને આપણે વિડીયોની કોમેન્ટ હતી બધી મસ્ત મસ્ત હતી, બહુ સરસ કોમેન્ટ હતી. એમાં એક કોમેન્ટમાં તો લખ્યું છે કે આવી રીતને અમને મજા કરાવો, તમે બહાર જાઓ ત્યાં પણ શૂટિંગ ઉતારો ને અમને બહુ જ મજા આવે છે કે તમારી કે ઓલી જોવામાં વ્લોગ જોવામાં. બીજું થેન્ક યુ તમને અમારા વ્લોગ જોવાની મજા આવે છે ને અમે બહાર જઈએ ને તો ત્યાં કારણ કે અમારે આખો દિવસ ત્યાં હોય તો અમે પછી ઘરનો વ્લોગ તો તમને કેવી રીતના બતાવી શકીએ એટલે અમારે ત્યાંનું શૂટિંગ તો લેવું જ પડે ને અમે ત્યાં મજા કરતા હોય તો તમને મજા તો કરાવીએ જ ને. સ્પેશિયલી છે ને એમ કીધું છે કે ભાઈ બોલે ને વ્લોગમાં ત્યારે બહુ મજા આવે છે અને પીલુની ને ભાભીની કે મસ્તી કે જોવામાં વધારે મજા આવે છે.
ભાઈ બોલે ત્યારે એ તમને નહીં બધાને મજા આવે, કારણ કે બોલે જેવું સરસ. એ બોલતા હોય ને એટલે રમવું જોઈએ એકદમ બોલતા હોય, બોલે થોડુંક. આ 108 પાડશે એનો કઈ મતલબ સમજાણો નહીં. એક એવી કમેન્ટ આવી છે કે 108 પાડશે એમ. હવે એની કઈ સમજાતું નથી કે શેના વિશે કહેવા માંગે છે. અને બીજી છે બેન અમારે તમારી સાથે જ હતા એમ. એટલે ત્યાં હશે, હા, ઈ ત્યાં બેન હશે માં- ઈ એમાંથી કોકે કોમેન્ટ કરી હશે. બરાબર છે. એ અમારી કે તમારી સાથે છે. અને પેલા બતાવ્યા હતા ને બે પ્રાણીઓ, એનો આન્સર છે કે ભૂંડ. બરાબર એને હા ભૂંડ કહેવાય એમ. તમે આપતા નહીં તો પગથિયા હાથવા લાગશે એમ કીધું છે. અમે ન આપીએ તો પગથિયા આપવા માંડે. બરાબર છે. જો કે અમે હાઈફાઈ નહોતા, એમ બહુ ઊંચું નહોતું મંદિર, થોડાક જ પગથિયા હતા, એટલે આરામથી એમ તો ચડાવાઈ ગયું. પણ તડકો સેજ હતો ને અમે થોડાક એમ ચડ્યા એટલે આઈ થિંક મને છે ને આ 108 નું છે ને એમાં એમ છે કે પગથિયા 108 હોય હશે. બરાબર બરાબર. હા પછી ખબર નહીં હોય. હા તો કાંઈ નહીં, જો તમે ઈ મિનિંગ અમે જે કીધું એ બરાબર હોય તો ઓકે કરી દેજો, નહીંતર તમે અમને સમજાવશો. કમેન્ટ કરતા જ રહેજો અને અમે આવી રીતના તમને જવાબ આપતા રહેશું. ને આજે તો છે ને બધું કામ કરવામાં સવારમાં થોડી કષ્ટી પડી, કારણ કે કાલે આખો દિવસ હૈરા ફેરા ને તો કામ નહોતું થયું ને, તો કહેવાય ને કે કામ વધી જાય. હું એક દિવસ કેવું હોય કાંઈ એક ટાઈમ કામ ન કરીએ ને એટલે બીજા દિવસે કેટલું વધી જાય, એવું કેમ છે? અત્યારે ધૂળ બહુ આવે કે બહુ જ આપણે પોતા અમે બધે બબે વાર માર્યા ને ત્યારે આમ ચોખ્ખું એકદમ થયું. અને મમ્મી ની ગયા ને તો આપણે જ્યાં ક્લીન કરવાનું બાકી હતું ને રહી જ ગયું, એટલે રહી જ ગયું. કારણ કે મમ્મી હોય ને તો પ્રિયાંશને રાખીને વ્યવસ્થિત તો અમે કરી શકીએ. ઓલું એમ થાય કે હું પ્રિયાંશને રાખતી ને તો ભાભી બે છોકરાઓનું તૈયાર કરતા હોય, બીજું કંઈક કામ કરતા હોય, એ એવું કરતા હોય. એ પ્રિયાંશને રાખે તો હું એડિટિંગનું ને એવું કામ કરતી, એટલે એમ હચવાઈ રહી બે. ઓલું તો મમ્મી એક હાચે ને તો બે અમે છૂટા રહી, આવું છે. તો મમ્મીની નથી ને તો એની કમી બહુ મહેસૂસ થાય અમને. મમ્મી બહુ યાદ આવે. મમ્મી એમ કેતા હતા કે હું કે વ્લોગ જોઉં મને એમ લાગે કે આ બધા બહુ ખુશ છે, હું અહીંયા રહી જાઉં. મેં કીધું ભાઈ મનમાં ઘણું થતું હોય હું ક્યારે ઘરે જાઉં. એમને નહીં ગમતું હોય ને, અને ગમે ત્યાં ફરવા જાવી ને એટલે વધીને આપણે 4-5 દિવસ ગમે, પછી શું થાય પછી ન ગમે, ઘરે યાદ આવી જાય કે હું અહીંયા રહી જાવ. કે એમ તમે હું વ્લોગ જોઉં છું મને એમ લાગે કે આ લોકો બહુ ખુશ છે તો હું અહીંયા રહી જાવ. ના અમે જે ખુશ નથી, આવતા જ રહેજો તમ તારે. મેં કીધું એવું નથી. તો આજે આપણે શું પ્રોગ્રામ છે? તો હું બધું લઈ આવું ને આપણે પ્રોગ્રામ તૈયારી કરવા માંડી. પિઝા બનાવ, પિઝા તો પિઝા પેટમાં હક. હા સાચું. ભાઈ ને એ તો કેતા ભૂલી જ ગયા છે. ભાઈ ને થોડુંક આમ તાવ જેવું થયું, પણ ભાઈ તોય ઘરે ન રહ્યા. કીધું કે મજા નથી ને ભાભી, કે તો તમે ઘરે રહ્યો. એ કે ભાભી એમ કહેતા હતા કે ભાઈને બહુ તાવ આવે છે એમ. તો એ ઘરે ન રહ્યા ને ઓફિસે વયા ગયા, કારણ કે એ કોઈ દિવસ ઘરે ન રહે, મજા ન હોય. તોય આઈ થિંક હવે હમણાં આવતા રહે તો સારું, કારણ કે મજા ન હોય. મને ક્યાં તાવ આવે છે? મને ક્યાં તાવ આવે છે? આપણે એમ કહીએ કે તમને કેટલો તાવ ભર્યો, મને ક્યાં આવે છે કે તો મને કોઈ દી તાવ ન આવે એમ. એમાં હું માઇન્ડ થી બહુ સ્ટ્રોંગ છે. એ ગમે થયું હોય ને તો એમ કે મને ક્યાં કઈ થયું છે. આપણને તાવ આવતો હોય ને તો એ આપણને એમ કે ના રે ના ક્યાંય તાવ નથી ભર્યો. આપણે ગમે એટલો તાવ ભર્યો હોય ને તો એમ કે ના રે ના કે ટાઢી બોલશો કઈ નથી તાવ આવતો. એમાં હું માઇન્ડ થી સ્ટ્રોંગ બનાવે, એટલે માઇન્ડ થી જે માણસ સ્ટ્રોંગ હોય ને એને શું કહેવાય, અડધી બીમારી તમને સારી થઈ જાય એવું બધા કહેતા હોય. એટલે એ મનમાં રાખે જ નહીં કે મને આમ થાય છે એમ. અને તમારું સમર વેકેશન નો શું પ્લાન છે? કાલ તો કીધું નહીં તાર ભાઈ. શું કીધું? તને હું હાલ આમ લઈ જાઉં, તેમ લઈ જાઉં, ફલાણે લઈ જાઉં, ઢીકડે લઈ જાઉં, કુસડે લઈ જાઉં, બધે લઈ જાઉં. તમારો શું પ્લાન છે? તો ભાભી વળી કેવું કીધું ખબર? મારા પ્લાને કાંઈ ન થાય. મને એમ કે મને શું કે ખબર છે કે હાલ દેશમાં. કાલે મેન ભાઈ થઈને ભાભીની બહુ ખેંચી. હાંજે ભાઈ કે ઈ કે નહીં કે આપણે દેશમાં જાય, કે મારા દેશમાં નથી જવું આ ગરમીનું. ઈ કે ગામડે કે ગરમી થાય, ઉનાળાનો તડકો લાગે, કે એમ કરતા મને ક્યાંક બરફ હોય ને ત્યાં જ લઈ જજો. તો મેં છે ને ભાઈ કે બરફ તો નહીં, ક્યાંક મોલમાં હોય ને બહુ બધો બરફ, ત્યાં ઈ કે તને લઈ જઈશ. ના ના ભાઈ એમ નથી કરવું. મેં કીધું હું ફ્રીજમાં દરરોજ એક તપેલી પાણીની ભરી મૂકી, બરફ જામી જાય પછી એને આપણે ખમણી નાખશું, પછી ભાભીને નવડાવશું. એટલે આવી રીતના અમે ભાભીને ઘડી ખાંજે મજા લીધી હતી. અને ભાભીએ હું જવાબ દીધો ઈ કે ને, પણ તું કે ભાભીએ હું જવાબ દીધો હતો કે ને કે હા હું કોઈ ઉપર નિર્ભર નથી, કે હું મારે જવું હોય તો કે ખબર છે હમણાં સાંજે ટિકિટ લખાઈ દઉં, હમણાં ઉપડી જાય.
એવું કઈ નથી કે તાર ભાઈ લઈ જાય તો જ જાવ, બાકી હું એકલી ઉપડી જાઉં. એકલા ઉપડી જાય ભાભી તો તમે એકલા ઉપડી શકો પણ એકલા જાવ ને બોલો લાવો લખી દો એમ નહીં, એટલે એમ એટલો તો કોન્ફિડન્ટ હોવો જોઈએ ને એમ. હા કોન્ફિડન્સ પણ એકલા જવા મજા એમાં ન એવું છે આવે દેશમાં જવાનું, અમારે માતાજીનો હવન છે તો દેશમાં જવાનું છે, પણ અમારા પાછા અમારા ગુરુજી છે ને ન્યાય હવન હોય, બે 3 દિવસ ને ઓલે હોય હવન, 2 હવન. પણ એમાં એવું છે કે છોકરાઓને 7 તારીખે એક્ઝામ ચાલુ થાય છે એટલે મારે ન જવાય. એટલે એક્ઝામ ને બરોબર હવન ને બધું પાસે પાસે હા, 12 તારીખે હવન છે માતાજીનું આપણે, અને 9 તારીખે આપણે જે ગુરુ છે આપડા એન્યા હવન છે, તો પછી નો મેળ આવે ને. 7 તારીખે મનસ્વીની એક્ઝામ ચાલુ થાય ને હારો તો એનો ગયા વર્ષે ગયા તા ને, ગયા વર્ષે તો એ લોકોને એક્ઝામ ને બધું પતી ગયું. હા ગયા વર્ષે ભાઈ ને ભાભી મનસ્વીન તમે ચારે ગયા તા ને ત્યારે ત્યાં ઓલું હા હાચે હવનમાં ઈ તો તુલસી વિવાહ દિવાળી પછી તમે રોકાણા ત્યારે તુલસી વિવાહમાં મેરેજ કર્યા હતા. બાકી હવનમાં ને અત્યારે દેશમાં મજા આવે એમ બધા ભેગા થયા. હા મજા આવે એમ, કાઈ વાંધો, તડકોય ન લાગે. આ બે છોકરાઓને કઈ તડકા નહીં, દેશમાં જવાનું નામ પડે ને એટલે તડકો બડકો બધું ગાયબ થઈ જાય. મજા આવે પણ એ લોકોને એક્ઝામ છે. ગઈ વખતે પૂરી થઈ ગઈ હતી. ગઈ વખતે એ લોકોને એક્ઝામ પૂરી થઈ ગઈ હતી અને એના પેપર ચેકિંગ ને એવું બાકી હતું, એ રિઝલ્ટ ને એવું બધું બાકી હતું. પણ તઈ તો ચાલે, ચાલે પણ એક્ઝામ પતી. અને આ વખતે તો બરોબર એક્ઝામ આવે એટલે નો મેળ આવે. બાકી જાવે ભાઈને છે ને દેશમાં જવાનું નામ પડવું જોઈએ એટલે તૈયાર જ હોય. બાકી આજે તો બધા કરતા એન્જોય વધારે કર્યો હોય ને તો મમ્મી અને પપ્પાએ, કારણ કે ત્યાં બહુ જોરદાર ઉત્સવ છે. મને તો આમ ખાલી મેં સેજ ઈ ક્લિપ જોઈ ને તોય આમ એટલો અંદરથી એમ થતું તો કેવી મજા આવતી છે. મનસ્વીન મેમે ફોટો મોકલ્યો છે ને આ એને છે ને બેસ્ટ ડિસિપ્લિન અને હેન્ડ રાઇટિંગમાં એમ પરફેક્ટ બધી રીતના એવું એને જોલું આપ્યું છે, પેચ આપ્યો છે. મનસ્વીને ત્યાં ભાભી મીટિંગમાં જાય ને તો ડિસિપ્લિન માટે એમ કે બેસ્ટ ડિસિપ્લિન એટલે આખા ક્લાસમાં નંબર 1 હોય ને ડિસિપ્લિનમાં તો મનસ્વી, એવું અમને કે એટલે આમ અંદરથી હાથું ને અમને બહુ હરખ થાય ને મારા મનસ્વી સાથે જ બહુ ડિસિપ્લિન વાળી અને મેચ્યોર છે. આમ કહેવાય ને કે અત્યારની જનરેશન પ્રમાણે એક એવડી છોકરી હોય ને તો એમ કે એના નાના ભાઈને ન સાચવી શકે, આપણે સમજાવીએ તો સમજે નહીં, ઘણી વખત એવું બને. બાકી અમારી પ્રિયાંશને સાચવવાનું થાય ને તો સાચવી લે, અને આપણે કંઈક કહેવાય ને તો માની પણ લે. એટલે એનો એ ડિસિપ્લિનમાં નંબર 1 છે મારું મનસ્વી. શું કેવું, પેરેન્ટ્સ મીટિંગમાં મનસ્વીના વખાણ જ હોય ને. હા એને તો હા, અને એના હેન્ડ રાઇટિંગ એ બહુ સરસ થાય છે. હેન્ડ રાઇટિંગ અને મેમની હાર લખતી હોય એટલે ત્યાં એમને એટલે કહેતી હતી મને, અને એનું કોન્સન્ટ્રેશન છે ને એકદમ બોર્ડ ઉપર જ હોય, મેમ કરાવતા હોય ને ત્યાં જઈને કોન્સન્ટ્રેશન. એ કહેતી હતી આંટી મને કે ડિસિપ્લિન નું મળવાનું છે. મેં કીધું સરસ સરસ, એટલે આપણે ગમે એવું આપણા છોકરાઓને આવી રીતના મળતો હોય તો હરખ કેવો થાય? તમને કેવું થાય? મને થાય, બહુ જ હરખ થાય. એમાં છોટે ભૈયાને મળશે ને ત્યારે વધારે થોડોક હરખ થશે. તમને આશા રાખવામાં જેમ તમને અયાંશની કમ્પ્લેન આવે છે ને હું મીટિંગમાં જઈશ ને, પણ એમને અયાંશની કમ્પ્લેન આવે એમ પાછી એનો આમે પરફેક્ટ હોય ને એની આમ ઉપાધિ એમ ભણવામાં હોય એટલે બધાને થોડું કઈક ઓલું હોય એમ. તો અમારે પ્રિયાંશને શેની આવશે ને હવે એની કઈ આઈડિયા આવતો નથી મને, પણ હવે જાય પછી ખબર પડે. બાકી છોકરાઓમાં જે ખામી હોય ને એ જ એને એક્સેપ્ટ કરવાની, આપણે એને કહેવાનું નહીં બહુ કે તું આવું છે ને તું આવું છે એવું કહેવાય ને એટલે છોકરું નબળું પડે, એના માઇન્ડથી એને એવું થઈ જાય કે ના હું એવો જ છું. એમ સાચું ખોટું? કારણ કે છોકરાઓને આપણે એવું કહેવાય ને એટલે માઇન્ડમાં ઉતરી જાય કે નહીં હું એવો જ છું, એટલે છોકરાઓને એમ નહીં ટોર્ચર કરવાના. આજે કથાનો ડે કેટલામો છે? આજે ચોથો છે. ચોથો નથી બેન, તો પાંચમો કા ચોથો થાય ને, કારણ કે 5 તારીખની ટિકિટ છે એટલે 7 દિવસનું હોય. 7 દિવસની છે ને. હા, અમે રસપુરી આપેલી છે, છાશ બનેલી છે, ઘાટી રગડા જેથી અને રસ પૂરી અને ભજીયા, શાક, ચટણી, ભાત અને દાળનું છે અમે બનાવેલું છે, કુકિંગ કરેલું છે અમે. આ રસોઈ ઘર છે, કથા ચાલી રહી છે.
जन्मे दुर्गा क्रांते कुमारस्य ततपरम दुर्गा क्रांति कुमारस्य कार्तिक स्वामी नो વાર મંગળવાર બાપુ પણ માને દીકરાની વસ્તુ પર પ્રેમ કોને હોય શિવ માને કથા વધારે હોય શિવ એટલે કથા ચાલી મંગળવારે રહી છે માતાજીનું આપણે વ્રત કરીએ જપ કરીએ એટલે માતાજી બહુ પ્રસન્ન થઈ જાય આજે મારા દીકરાનો વાર એટલે માતાજી મંગળવારે બરાબર તો સોમવારે ભગવાન શિવજીને હું કામ આપણે પ્રસન્ન કરીએ સોમવારે કે આ બધું ભગવાનનું એક લક્ષ સોમવારે થયું અને આનંદ માણી રહ્યા છીએ તો આ મનુ ને અયાંશ બે આવી ગયા. બતાય તો મનુ શું છે? ના હું નહીં દેખાડું. કેમ? અમે છે ને અમને ખબર પડી ગઈ છે, તું નહીં દેખાડ ને તોય તમે સિક્રેટ બોલજો. અમને ખબર જ છે, એ લોકોને ખબર છે કે હું છે. વાહ વાહ, બહુ સરસ. કેનો છે? સ્ટાર સ્ટુડન્ટ નો સિમ્બોલ છે. અને મનસ્વી હવે રોજ જે અહીંયા લગાવીને જશે. દરરોજ પહેરીને જવાનું ને મનુ. અને આખા ક્લાસ ની મોનિટર તું હવે. અરે વાહ. હું અને અહીંયા તને છે ને સિમ્બોલ મળ્યો. કપડા નીકાળ. કપડા નીકાળે છે એને અમારે કેટલી શરમ આવે, કપડા નીકાળું છું. તો મનસ્વી કેટલી ખુશ છે તો ભાઈ. તો ખુશ તો હોય જ ને. બહુ જ ખુશ છે એમ કે એને છે ને બહુ જ ગમે. હું લઈ દેવાનું? પેરેન્ટ્સ મીટિંગ છે. રેડી તો બહુ જ ખુશ થાય છે એમ. અહીંયા તું કયો જો નહીં. સિમ્બોલ લઈને આવીશ? હે તું કયો સિમ્બોલ લઈને આવીશ? સર્ટિફિકેટ. સર્ટિફિકેટ લાવશે. લઈને આવીશ? હા, તાર ભાઈ પૂછતા મને હવારમાં મને કે લાઇટ બિલ આવ્યું, મેં કીધું નથી આવ્યું. મેં કીધું કેટલું આવ્યું છે? 2398. આપણે છે ઉપરનું બિલ છે અને નીચેનું છે 2596. 2398 ને 2598. બસ આટલું જ આવ્યું. શિયાળાનું તેટલું જ આવે ને. હવે આ 4 મહિનાનું આવે ત્યારે 10,000 નીચે આંકડો નહીં હોય બિલ નો. પેલા 10,000 માંથી રૂમ હાલતી, અત્યારે ખાલી લાઈટ બિલ જ હાલે છે. બાકી આખી રૂમ નથી હાલતી. પેલા 7,000 માં આખી રૂમ હકાવેલી. સમય જેવો સમય એવું મોંઘવારી. એસી હોય કે નહીં? એસી જ હોય દુનિયામાં બધું. કે દુનિયામાં એસી જ હોય? એસી હું એમ નહીં, દુનિયા એસી જ હોય. એસી લીધે થાય તમે. અને આ છે કોનું અહીંયા બધું? હું ટ્યુશન માં લઈ જઈશ. કેમ? કેમ કે મેમને નહીં દેખાડવાનું હોય. દેખાડવાનું જ હોય ને. દીધું હોય તો મેમને દેખાડ, ખબર તો પડે ને મેમને કે મનસ્વી આ જો ક્યારનો માર સેવા કરે છે. કેમ હું સેવા કરે તારી ત્યાં છો? એની ઓલું જોતું છે ને. તો મનસ્વી તો સ્કૂલેથી આવીને સીધી ટ્યુશને વહી ગઈ, પણ અહીંયા ભૂખ લાગી હતી ને તો એના મમ્મીએ બનાવી ફ્રેન્ચ ફ્રાય પ્યોર સિંગ તેલમાં. સાંજનો પ્રોગ્રામ શું છે? કાજુ કરીને શાક ને રોટલી. તો સાંજનો પ્રોગ્રામ છે કાજુ કરીને રોટલી. કાજુ કરીને રોટલી તો હું બનાવશું? કાજુ કરીની રોટલી નહીં, સબ્જી કાજુ કરીની અને ગોળ ગોળ રોટલી ઘઉંની. ફ્રેન્ચ ફ્રાય અહીંયા અંશ ને પ્રિયાંશ બે ખાઈ રહ્યા છે અને હવે
ચાલો ઓલરેડી 6 વાગી ગયા. તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે ચાલો, હવે અહીંયા જ એન્ડ છે. તો બાય બાય, ગુડ નાઇટ.